અને દિયોદરમાં શિક્ષકની બદલી થતાની સાથે જ શાળાને તાળાબંધી કરાય છે। ગોલવી નવા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ દ્વારા તાળાબંધી કરાય છે। શિક્ષકની બદલી થતાની સાથે જ ગામ લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે। સુઈ ગામના ધનાણા ગામે બદલી થતાની સાથે જ ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે અને બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે। પાંચાજી ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જી, જે પ્રમાણે વિગતો મળી રહી છે, દિયોદરની અંદર એક શિક્ષકની બદલી થાય છે અને ત્યારબાદ આખું ગામ રોષે ભરાઈ જાય છે। સંપૂર્ણ વિગતો શું? જી, ચોક્કસથી જણાવી દઉં તો દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। ત્યાંના સ્થાનિક શિક્ષક હતા, જેઓની અચાનક સોયગામ તાલુકાના ધનાણા પ્રાથમિક શાળામાં બદલી થતા સમગ્ર ગ્રામજનોએ આજે સવારે શાળાને તાળાબંધી કરી છે અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કે જો અમારે શિક્ષક અહીંયા ગ્રામજનો કે બાળકોનું શિક્ષણ સારું હોવાથી આજ શિક્ષક જોઈએ તેવી માંગ ઉઠી છે ગ્રામજનોની। જી, આભાર।